દાખલા નંબર 6. એક વહાણની પ્રતિકૃતિમાં તેના કુવા સ્તંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિક વહાણમાં તેની ઊંચાઈ 12 મીટર છે. જો વહાણની લંબાઈ 28 મીટર હોય તો પ્રતિકૃતિની લંબાઈ શોધો. જો પહેલા તો રકમ સમજીએ. એક વહાણ છે, તેમાં વહાણની લંબાઈ અને તેના કુવા સ્તંભ એટલે કે તેમાં રહેલો સ્તંભ છે તેની લંબાઈ આપેલી છે. એ બંને લંબાઈ છે, એક વાસ્તવમાં આપેલી છે અને એક પ્રતિકૃતિમાં એટલે કે એક ધારેલી લંબાઈ આપેલી છે. એ ટોટલ 4 વસ્તુઓ છે, એમાંથી એક વસ્તુ છે કે વહાણની પ્રતિકૃતિની લંબાઈ નથી આપેલી, એ વસ્તુ શોધવાની છે. તો સૌપ્રથમ અહીંયા કોષ્ટક બનાવીએ. તો લખીએ કે પહેલા કુવા સ્તંભની ઊંચાઈ, કુવા સ્તંભની ઊંચાઈ, અને બીજું લખીએ કે વહાણની લંબાઈ. આ બંને વસ્તુઓ આપેલી છે. એ બંનેમાંથી એક છે પ્રતિકૃતિની અને એક છે વાસ્તવિક. તો અહીંયા લખીએ કે પહેલા પ્રતિકૃતિની છે અને બીજી છે તે વાસ્તવિક છે. તો પ્રતિકૃતિમાં કુવા સ્તંભની ઊંચાઈ 9 સેન્ટીમીટર છે અને વાસ્તવિકમાં તેની ઊંચાઈ 12 મીટર છે. તો અહીંયા લખીએ 12. અને વહાણની લંબાઈ છે તે વાસ્તવમાં 28 મીટર છે અને પ્રતિકૃતિની લંબાઈ છે તે શોધવાની છે, એટલે કે આ છે તે શોધવાની છે. તો ધારો કે આપણે એને ધારી લઈએ. ધારો કે પેલું માપ છે તેને x1 કહીએ, x1 બરાબર 9. બીજું માપ છે તેને x2 કહીએ, જે શોધવાનું છે. નીચેની લાઈન છે તેને y1 અને y2 કહીએ, તો કે y1 બરાબર 12 અને y2 બરાબર 28 છે. તે બધી સમપ્રમાણમાં છે. તો લખાય કે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. x1 એટલે 9, y1 એટલે 12, x2 છે એ શોધવાના છે અને y2 એટલે છે 28. હવે x2 ની કિંમત શોધવી છે તો x2 ને સૂત્રનો કરતા બનાવીએ. તો 28 ભાગાકારમાં છે એ સામેની સાઈડ ગુણાકારમાં જશે. તો અહીંયા થશે x2 બરાબર 9 ગુણ્યા 28 છેદમાં 12. છેદ ઉડાડીએ તો કે 3 3 9 અને 3 4 12, 4 7 28. તો હવે અહીંયા વધશે 3 ગુણ્યા 7 એટલે કે 21. x2 બરાબર થશે 21 સેન્ટીમીટર. એટલે કે x2 છે કોના બરાબર ધારેલું છે? તો કે વહાણની પ્રતિકૃતિની લંબાઈ. તો લખીએ કે તેથી વહાણની પ્રતિકૃતિની લંબાઈ 21 સેન્ટીમીટર થાય. આ થશે આપણો જવાબ.